ઝૂમ કરો તમારા માટે તમને દેખાય, તમને ના દેખાય તો બોલથી આગળ આવી જજો, તમને થોડું વ્યવસ્થિત સમજાશે. આગળ આવી જજો, ના દેખાય પાછળથી આગળ આવી જજો. જો અહીંયા જો બરાબર રેફરન્સ ગણ્યો A1. હવે હું એ બોલું છું 1 2 3 4 રેફરન્સ ગણ્યો 0. હવે આ 0 છે અને આ છે 1 2 3 4 સેમ પ્રોસેસ આ બાજુ પણ આ 0 1 2 3 રેફરન્સ ગણ્યો 0. પછી પેલા રો ગણવાની એક માઇન્ડસેટ કરી લો. આ જ શીખવાનો છે 15 મિનિટમાં, બીજું કોઈ કરાવવાનો જ નથી. રેફરન્સ ગણ્યો 0. એના પછી જે નીચે 1 by 1 આવે 1 2 3 4 આ બાજુ પણ 1 2 3 4. હવે જો દિવ્યેશભાઈ હું અહીંયા કરું છું, મારે મેં પાર્ટીશન બનાવવા માટે કોમા કર્યો. હવે મારે આન્સરમાં જોઈએ છે 35. મારે આન્સરમાં શું જોઈએ છે 35 ફૂલ કોન્સોનન્ટ સાથે. આન્સર શું જોઈએ છે 35. હું જે બોલું છું એ ઇમેજિનેશન સાથે પ્રોપર સમજો. જોઈએ છે શું 35. રેફરન્સ શું ગણો A1. જોઈએ છે શું 35. રેફરન્સ શું ગણો B2 A1. હવે 35 ની રો ગણો પહેલા. રો કઈ આવશે? જેને રેફરન્સ ગણ્યો 0 આને કઈ રો 1 2 3 4 યુઝ આનો તો મેં અહીંયા આગળ લખ્યું 4 પાર્ટીશન પાડવા માટે કોમા. જેવી રીતે તમે રો કાઉન્ટ કરી રીતે કોલમ કાઉન્ટ કરો 0 1 2 3 4 તો મારે આન્સર શું કહેવાય 45. 45 નો કયો નંબર આવે 3. 1 2 3 એટલે 3 અને પછી આ 0 અને આઈડિયા ફરીથી મેં અહીંયા 3 કરી દીધું, કોમા કરીને મેં 1 કરી દીધું, બ્રેકેટ ક્લોઝ કરી દીધું અને એન્ટર આપી દીધું. આઈ હોપ તમને આઈડિયા આવ્યો કેવું હોય. પાછું પ્રેક્ટિસ કરો છો. હવે જેને આપણે હાથરેસ કરજો ઓફસેટ બ્રેકેટ ઓપન. મેં અહીંયા C1 લીધો છે અને મારે 92 જોઈએ છે. આવડે તો હાથરેસ કરો. ધવલભાઈ 03 3